વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ટોપિક જોવા જઈ રહ્યા છીએ તે છે બ્રેવિસ લેટિસના 14 પ્રકારના એકમકોષ. હવે આપણે તો માત્ર 3 પ્રકારના એકમકોષ જોયા છે. એક આદિમ એકમકોષ એટલે કે સાદી ઘનરચના, એક અંતઃકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘન. માત્ર 3 પ્રકારના એકમકોષ વિશે આપણે ચર્ચા કરી. તે ચર્ચામાં આ પ્રકારના એકમકોષ ધરાવતા સ્ફટિકના બંધારણ, તેમાં જે ગોળાઓ છે તેની ગોઠવણ, સ્તરીય ગોઠવણ, તદુપરાંત પેકિંગ ક્ષમતા તે જોઈ. પરંતુ વાસ્તવમાં કુલ 14 પ્રકારના એકમકોષ હોય છે. તો આ 14 પ્રકારના એકમકોષ કઈ રીતે, તેની ચર્ચા કરીએ. તો મિત્રો, દાખલા તરીકે આ સાદો ઘન છે. આ સાદો ઘન છે. સાદો ઘન. હવે જે સાદો ઘન હોય તેમાં શું હોય મિત્રો? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય. અને એટલે જ અહીં કોષની જે ધારની લંબાઈ છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, તે એ વડે દર્શાવેલી છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી હોય. તદુપરાંત અન્ય બાબતની જો વાત કરીએ તો ફલકો વચ્ચેના ખૂણા એ 90 ડિગ્રીના હોય મિત્રો. આ 90 ડિગ્રીનો ખૂણો છે. તો એકમકોષ જે છે, જે ખરેખર સમઘન હોય, સમઘન એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી. મિત્રો, હું લંબાઈને A કહું, પહોળાઈને B કહું અને ઊંચાઈને C કહું, તો A = B = C. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જો સમાન હોય, તદુપરાંત ફલકો વચ્ચે 90ના ખૂણા હોય. મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે આ જે ફલક છે, હું અહીં આ ફલક બતાવું છું. આ ફલક છે. આ ફલક અને આ ફલક, તેના વચ્ચે કેટલાનો ખૂણો છે મિત્રો? 90નો ખૂણો. તમે કોઈ પણ 2 ફલક વચ્ચે 90ના ખૂણા કલ્પી શકો છો, જોઈ શકો છો તમે. અને તદુપરાંત અન્ય જો બાબતની વાત કરું મિત્રો, તો આ ફલક અને આ ફલક, આ બંને એકબીજાને સમાંતર છે. તે ઉપરાંત તમે જોઈ શકો છો કે આ નીચે જે ફલક છે અને ઉપર જે ફલક છે તે પણ એકબીજાને સમાંતર છે. અને આ ફલકો પણ એકબીજાને સમાંતર છે, જે આપણી તરફ છે અને એક પાછળ છે. આ ફલક પણ એકબીજાને સમાંતર છે. તો કુલ જે 6 સપાટીઓ છે, તે પૈકી સામસામી સમાંતર સપાટીઓની 2 જોડ છે. 2 જોડ. હવે આ ફલક એ એકબીજાને 90ના ખૂણે છે. હવે મિત્રો, અહીં એક બાબતની સ્પષ્ટતા કરું. માનો કે આ ફલક છે અને આ ફલક છે, નજીકના 2 ફલક, તેની વચ્ચે 90ના ખૂણા છે. બરાબર? હું એમ પણ કહી શકું, અથવા તો હું એવું પણ કહી શકું કે આ ધાર, ફલકની આ ધાર અને આ ધાર પણ એકબીજાને 90ના ખૂણે છે, એટલે તો ફલક 90ના ખૂણે છે. અથવા તો આ ધાર પણ 90ના ખૂણે છે, આ બંનેને 90ના ખૂણે છે. બરાબર? તો જો ધાર એકબીજાને 90ના ખૂણે હશે, તો ફલક પણ એકબીજાને 90ના ખૂણે હશે. બરાબર? તો સમઘન હોવાની શરત શું છે મિત્રો? સમઘન હોવાની શરત છે કે ધારની લંબાઈ, જેને A કહું, પહોળાઈ અને ઊંચાઈ, જેને અનુક્રમે B અને C કહું, તો A, B, C બધા સમાન છે. એટલે કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સમાન હોય. તદુપરાંત ફલકને અથવા તો ધારને જો હું આલ્ફા, બીટા અને ગામા કહું, તો આલ્ફા, બીટા, ગામા આ દરેક ફલકો એકબીજાને 90ના ખૂણે છે. અહીં માત્ર 3 ફલક એટલે બતાવ્યા છે કારણ કે 2 ફલક સમાંતર છે એકબીજાને. તેથી સમાંતર ફલકોની 3 જોડ મળશે. તો તે આલ્ફા, બીટા અને ગામા સ્વરૂપે બતાવેલા છે. તો સમઘનમાં
આ જે સાદો ઘન છે તેમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ એ સમાન છે, તેથી તેને એ અને એ દ્વારા બતાવેલા છે. અને ફલકો વચ્ચેના જે ખૂણા છે તે તમે જોઈ શકો છો કે તે પણ આ 90ના ખૂણા હોય છે. ફલકો વચ્ચેના ખૂણા 90ના છે. આ ધાર વચ્ચે ખૂણો 90નો છે તો ફલક વચ્ચે પણ ખૂણા 90ના જ હશે મિત્રો. જો હું તમને સ્પષ્ટતાપૂર્વક બતાવું કે જુઓ, આ ધાર 90ના ખૂણે છે, આ બંને ધાર, તો આ બે ફલકો 90ના ખૂણે હશે. આ બે ફલકો 90ના ખૂણે હશે. આ ફલક અને આ ફલક એકબીજાને 90ના ખૂણે રહેશે. તો ફલકો, બે ક્રમિક ફલકો વચ્ચેના ખૂણા 90ના. હવે તમે આલ્ફા બીટા ગામા કોને કહો? તો કે મિત્રો જો આ આલ્ફા ફલક છે, આને બીટા ફલક કહો. આ બીટા ફલક છે, આ આલ્ફા ફલક, આ બીટા ફલક, અને આ ફલક જો હું લઈ લઉં તો આને ગામા ફલક કહો. તો બાકીના 3 ફલક શા માટે મેં નથી લીધા? કારણ કે તે આલ્ફાને સમાંતર એક ફલક છે, બીટાને સમાંતર એક ફલક છે, ગામાને સમાંતર એક ફલક છે. અને આ ફલકો જે આલ્ફા, બીટા અને ગામા તે એકબીજાને 90ના ખૂણે છે. ઓકે, તો આ થઈ સાદી ઘન રચના. હવે આવા સાદા ઘન ધરાવતા સાદો ઘન ધરાવતા ખરેખર 3 પ્રકારના એકમ કોષ મળે છે. એક છે આદિમ એકમ કોષ કે જેમાં ઘનના 8 ખૂણા પર એક એક પરમાણુ રહેલા છે. એક બીજી છે અંતઃકેન્દ્રિત ઘન રચના, જેમાં પણ પ્રત્યેક ધારની લંબાઈ સમાન હોય અને ક્રમિક ફલકો 90ના ખૂણે હોય, જેમાં ઘનના અંતઃકેન્દ્રમાં એક પરમાણુ અને 8 ખૂણા પર એક એક પરમાણુ આવેલા હોય. અને ત્રીજું જે છે તે છે ફલક કેન્દ્રિત ઘન કે જેમાં ઘનના 8 ખૂણા પર એક એક પરમાણુ અને દરેક ફલકના કેન્દ્રમાં એક એક પરમાણુ હોય છે. આ ત્રણેય જે એકમ કોષ છે તેમાં આ શરતનું પાલન થાય છે, એટલે કે A = B = C, એટલે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન, અને આલ્ફા = બીટા = ગામા આ બધા જ 90ના ખૂણે છે. તો સાદો ઘન, આદિમ એકમ કોષ, અંતઃકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘનમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન હોય અને ક્રમિક ફલકો વચ્ચેના ખૂણા 90ના હોય તેવા આ 3 પ્રકારના બ્રેવિસ લેટિસ મળે છે. તો અહીં એ શરત મિત્રો બતાવેલી છે કે સમઘનીય લેટિસ, આવા લેટિસને સમઘનીય લેટિસ કહેવાય. કોને સમઘનીય લેટિસ કહેવાય? કે જેમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન હોય, A = B = C, અને ક્રમિક ફલકો વચ્ચેના ખૂણા 90ના હોય, તેને સમઘનીય લેટિસ કહેવાય. સમઘનીય લેટિસમાં આવા 3 પ્રકારના લેટિસ મળતા હોય છે: આદિમ એકમ કોષ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત ઘન રચનાવાળા. આગળ જોઈએ મિત્રો, તો બીજો પ્રકાર શું છે? બીજા પ્રકારમાં તો જુઓ મિત્રો, આ જે બીજા પ્રકારના એકમ કોષ છે તેને ચતુષ્કોણીય લેટિસના એકમ કોષ કહેવામાં આવે છે. કે જેમાં શરત કઈ? ચતુષ્કોણીય લેટિસના એકમ કોષ હોવાની શરત કઈ? તો કે અહીં લખેલું છે કે એક બાજુ બીજી બાજુ કરતાં લંબાઈમાં અલગ અને બધા ફલક વચ્ચે 90ના ખૂણા. કહેવાનો અર્થ છે કે ચતુષ્કોણીય લેટિસ હોવા માટેની શરત શું? તો કે ચતુષ્કોણીય લેટિસ હોવા માટેની શરત ધારની લંબાઈ A = B પણ =C હશે. એટલે કે લંબાઈ પહોળાઈ સમાન હોય પણ ઊંચાઈ જુદી હોય, અથવા તો લંબાઈ ઊંચાઈ સમાન હોય તો પહોળાઈ જુદી હોય. ટૂંકમાં એક બાજુની લંબાઈ જુદી હશે, બાકીની બે સમાન હશે. એક ધારની લંબાઈ જુદી હશે, બાકીની બંને ધારની લંબાઈ સમાન હશે. લંબાઈ પહોળાઈ સમાન તો ઊંચાઈ જુદી. તો આ પ્રકારના અને તદુપરાંત બધા ફલકો વચ્ચેના ખૂણા 90ના. આલ્ફા = બીટા = ગામા = 90. ફલકો વચ્ચેના ખૂણા તો 90ના જ તે. તમે અહીં જોઈ શકો છો કે અહીં 90ના ખૂણા જ બતાવી છે. ફલક વચ્ચેના આ ફલક અને આ ફલક એકબીજાને 90ના ખૂણે છે મિત્રો. અહીં એકબીજાને તે 90ના ખૂણે જ છે. ઓકે, તમામ બે નજીકના ફલક
વિશે વિચાર કરો, 90ના ખૂણે છે. પરંતુ અહીં લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ પૈકી એક જુદું છે. લંબાઈ પહોળાઈ સરખી હોય તો ઊંચાઈ જુદી છે. તો આ પ્રકારના જે લેટિસ છે તેને ચતુષ્કોણીય લેટિસ કહેવામાં આવે છે. ચતુષ્કોણીય લેટિસ. હવે અહીં એક શબ્દ લખ્યો છે કે બે ચતુષ્કોણીય લેટિસ. શા માટે એવો શબ્દ લખ્યો છે કે બે ચતુષ્કોણીય લેટિસ? કારણ કે આ પ્રકારની લેટિસ રચના માત્ર આદિમ એકમ કોષ અને અંતઃકેન્દ્રિત ઘનમાં જ જોવા મળે છે. આ પ્રકારનો ફલક કેન્દ્રિત ઘન જોવા મળતો નથી. કહેવાનો અર્થ છે કે એવો ફલક કેન્દ્રિત ઘન નથી જોવા મળતો કે જેમાં લંબાઈ પહોળાઈ સમાન હોય પરંતુ ઊંચાઈ જુદી હોય અને બધા ફલક વચ્ચે 90ના ખૂણા હોય. તેવો ફલક કેન્દ્રિત ઘન જોવા મળતો નથી. આ પ્રકારમાં માત્ર એટલે કે ચતુષ્કોણીય લેટિસમાં માત્ર બે પ્રકારના એકમ કોષ જોવા મળે છે, આદિમ અને અંતઃકેન્દ્રિત ઘન. તો કુલ આપણે અત્યાર સુધીમાં 5 પ્રકારના લેટિસ જોયા. કયા? તો કે સમઘનીય લેટિસ કે જેના પેટા આદિમ એકમ કોષ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત, અને ચતુષ્કોણીય લેટિસના બે આદિમ અને અંતઃકેન્દ્રિત ઘન. કુલ 5 પ્રકારના બ્રેવિસ લેટિસ જોયા. આગળ વધીએ મિત્રો. આગળ ઉપર જે પ્રકાર છે તે છે ઓર્થોરોમ્બિક લેટિસ. મિત્રો, ઓર્થોરોમ્બિક લેટિસ. હવે લેટિસ ઓર્થોરોમ્બિક સંરચના ધરાવે છે તેમ ક્યારે કહી શકાય? તો તેની શરત છે મિત્રો. તેની શરત છે જે અહીં દર્શાવેલી છે કે બિનસરખી બાજુઓ એટલે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ તમામ જુદું હોય. A is not equal to B is not equal to A is not equal to B is not equal to C. A is not equal to B is not equal to C. લંબાઈ પહોળાઈ ઊંચાઈ તમામ જુદું હોય ઓર્થોરોમ્બિક લેટિસમાં, પરંતુ ફલકો વચ્ચેના ખૂણા 90ના હોય. એટલે કે આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગામા ઇક્વલ ટુ 90 ડિગ્રી. ઓકે, તો આ પ્રકારની જો શરતનું પાલન થતું હોય એટલે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ જુદી હોય, તદુપરાંત ક્રમિક નજીકના ફલકો વચ્ચેના ખૂણા અથવા તો ધાર વચ્ચેના ખૂણા જો 90ના હોય તો તેને ઓર્થોરોમ્બિક લેટિસ કહેવામાં આવે છે. હવે ઓર્થોરોમ્બિક લેટિસમાં કેટલા પ્રકારના એકમ કોષ જોવા મળે છે? તો મિત્રો, એક આદિમ એકમ કોષમાં પણ ઓર્થોરોમ્બિક રચના જોવા મળી શકે છે, અંતઃકેન્દ્રિત ઘનમાં જોવા મળી શકે છે, અને ફલક કેન્દ્રિત ઘન પ્રકારના એકમ કોષ પણ ઓર્થોરોમ્બિક પ્રકારના જોવા મળતા હોય છે. અને એક વધારાનો પ્રકાર આવ્યો છે મિત્રો, નવો પ્રકાર જે હજુ સુધી આપણે જેની ચર્ચા નથી કરી, તે છે અંત કેન્દ્રિત ઘન, છેડા કેન્દ્રિત ઘન. છેડા કેન્દ્રિત ઘનમાં શું હોય છે મિત્રો? તો કે એકમ કોષના 8 ખૂણા પર એક એક પરમાણુ આવેલા હોય અને 6 ફલક પૈકી 2 ફલકના કેન્દ્રમાં એક એક પરમાણુ આવેલા હોય, જે અહીં બતાવેલા છે. આ એક, આ બીજો. બાકીના 4 ફલક પર કશું જ ના હોય. ફરીવાર કહું છું, અંતકેન્દ્રિત ઘન એટલે શું? તો કે અંતકેન્દ્રિત ઘન પ્રકારના એકમ કોષમાં 8 ખૂણા પર એક એક પરમાણુ આવેલા હોય અને 2 સામસામા ફલકના કેન્દ્રમાં એક એક પરમાણુ આવેલા હોય, 4 ફલકના કેન્દ્રમાં કશું જ ના હોય. તો આ પ્રકારના એકમ કોષને અંતકેન્દ્રિત એકમ કોષ કહેવામાં આવે છે. અને ઓર્થોરોમ્બિકમાં આ પ્રકારનો પણ એકમ કોષ જોવા મળતો હોય છે. તો કુલ 4 પ્રકારના ઓર્થોરોમ્બિક લેટિસના એકમ કોષ જોવા મળતા હોય છે. આગળ વધીએ મિત્રો. તો મોનોક્લિનિક લેટિસના એકમ કોષ. મોનોક્લિનિક લેટિસના એકમ કોષ કેવા હોય મિત્રો? તો તેની શરત આપી છે, જુઓ કે બિનસરખી બાજુઓ એટલે કે A બરાબર B બરાબર C નથી. A ઇઝ નોટ ઇક્વલ ટુ B અને B ઇઝ નોટ ઇક્વલ ટુ C. A બરાબર B બરાબર C નથી. ઓકે, બિનસરખી બાજુઓ છે. તદુપરાંત ખૂબ સરસ મજાની વાત કે 2 ફલકોને ખૂણા 90 કરતાં અલગ હોય છે. 90 કરતાં અલગ. 2 ફલક વચ્ચેના ખૂણા 90 કરતાં અલગ. હવે 2 ફલક વચ્ચેના ખૂણા 90 કરતાં અલગ હોય તો 2 ક્રમિક ધાર વચ્ચેના ખૂણા પણ 90 કરતાં અલગ હોવાના. તેથી આ
ધાર અહીં મિત્રો બતાવેલી છે. જુઓ, તમે અહીં જોઈ શકો છો કે આ ખૂણો જે 90 કરતાં વધારે છે અને આ ખૂણો તે 90 કરતાં ઓછો છે. હવે જો ફલકની ધારના ખૂણા 90 કરતાં વધુ 90 કરતાં ઓછા હશે તો પછી ફલકો વચ્ચે પણ એ ખૂણા 90 કરતાં વધારે 90 કરતાં ઓછા હશે. પરંતુ એક ખૂણો તમે અહીં 90નો કલ્પી શકો છો. જુઓ મિત્રો, આ ખૂણો 90નો છે, આ ખૂણો 90નો છે. ક્લિયર? તો કહેવાનો અર્થ છે કે મોનોક્લિનિક લેટિસ એકમ કોષમાં બાજુઓની લંબાઈ તમામ જુદી હોય. એ ઇક્વલ ટુ એ ડઝ નોટ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તમામ જુદું અને બે ફલકો વચ્ચેના ખૂણા 90 કરતાં અલગ હોય. એટલે એક ખૂણો 90 કરતાં વધુ હોય અને એક ખૂણો 90 કરતાં ઓછો હોય અને એક ખૂણો 90નો મળે. ઓકે, તો આ પ્રકારની જે લેટિસ છે તેને મોનોક્લિનિક લેટિસ કહેવામાં આવે છે. મોનોક્લિનિક લેટિસમાં માત્ર 2 જ પ્રકારના એકમ કોષ જોવા મળે છે. એક છે આદિમ અને બીજો છે અંતકેન્દ્રિત ઘન. તેમાં અંતઃકેન્દ્રિત કે ફલક કેન્દ્રિત ઘન રચના જોવા મળતી નથી. તો મિત્રો, કુલ આપણે કેટલા પ્રકારના એકમ કોષ જોયા, કેટલા પ્રકારના બ્રેવિસ લેટિસ જોયા? તો ગણતરી કરી લઈએ આપણે. આ 3 ને 2 5 ને 4 9 અને 2 11. આગળ જોઈએ, કુલ 14 પ્રકારના બ્રેવિસ લેટિસ હોય છે. હવે 3 પ્રકારના બ્રેવિસ લેટિસ બાકી છે તે જોઈએ છીએ. તો જુઓ, અહીં તમે જોઈ શકો છો કે ષટકોણીય લેટિસ. ષટકોણીય લેટિસ અગાઉ જેમ મોનોક્લિનિક હતું તેમ હવે ષટકોણીય લેટિસ ના એકમ કોષ જેની શરત શું છે? એકમ કોષ ષટકોણીય લેટિસનો હોવા માટેની શરત શું છે? તો કે એક બાજુ બીજી 2 બાજુઓ કરતાં અલગ. એટલે કે A બરાબર B હોય પરંતુ C કંઈક જુદી હોય, લંબાઈ પહોળાઈ સરખી હોય, ઊંચાઈ જુદી હોય. ચિહ્નિત કરેલા 2 ફલક પરના ખૂણા એક્ઝેક્ટ 60ના મિત્રો, એક્ઝેક્ટ 60ના. અહીં મિત્રો આ ખૂણો 60નો બતાવ્યો છે. તો એ જે ધાર વચ્ચેના ખૂણા 60ના બતાવ્યા છે તો તે ધાર સાથે સંલગ્ન ફલક વચ્ચેના ખૂણા પણ 60ના હશે. બરાબર? તો સ્વાભાવિક છે કે આ ખૂણો 60નો હોય તો આ ખૂણો કેટલાનો હશે? ફરીવાર બતાવું છું. ઓકે, આ ખૂણો છે એ 60નો છે જે દર્શાવેલો છે તમને. તો આ ખૂણો કેટલાનો હશે? આ ખૂણો 120નો હશે મિત્રો. આ ખૂણો 120નો હશે. બહુ દેખીતી વસ્તુ છે. તો લંબાઈ પહોળાઈ સમાન હોય પરંતુ ઊંચાઈ જુદી હોય અને 2 ફલક વચ્ચેના ખૂણા 60ના, તો સામેના ફલકો વચ્ચેના ખૂણા છે 120ના હશે અને બાકીના તો 90ના જ ખૂણે હશે. તો આ પ્રકારના જે લેટિસ છે તેને ષટકોણીય લેટિસ કહેવામાં આવે છે. અને તેમાં માત્ર એક જ પ્રકાર છે સાદી ઘનરચના ધરાવતો, જે તમે જોઈ શકો છો. તેના પછીનો જે પ્રકાર છે તે છે રોમ્બોહેડ્રલ લેટિસ. જેની શરત શું છે? રોમ્બોહેડ્રલ હોવા માટેની શરત શું છે? તો કે બધી બાજુઓ સમાન લંબાઈની, A ઇક્વલ ટુ B ઇક્વલ ટુ C, લંબાઈ પહોળાઈ ઊંચાઈ તમામ સમાન હોય અને 2 ફલક વચ્ચેનો ખૂણો 90 કરતાં ઓછો હોય. હવે તમે કહેશો તે તો અહીંયા હતો 90 કરતાં ઓછો, પણ 90 કરતાં ઓછો નહીં, તેમાં એક્ઝેક્ટ 60નો ખૂણો હતો. જ્યારે અહીં 90 કરતાં ઓછો એટલે કે 60 સિવાયનો ગણો તમે. જો હવે 90 કરતાં ઓછો ખરેખર 60નો જ હશે તો તે ષટકોણીય લેટિસની વાત થઈ ગઈ. પરંતુ ષટકોણીય લેટિસમાં એક બીજી પણ શરત હતી મિત્રો, બીજી પણ શરત હતી જે ધ્યાન દોરવું જરૂરી છે કે તેમાં એક બાજુ બીજી 2 બાજુ કરતાં અલગ હતી. જ્યારે અહીં બધી બાજુઓ છે તે સમાન લંબાઈની છે. ઓકે, બધી બાજુઓ સમાન લંબાઈની છે. અને અહીં જે કહેવામાં આવ્યું છે કે 2 ફલક વચ્ચેનો ખૂણો 90 કરતાં ઓછો, તો 90 કરતાં ઓછો કોઈ પણ તમે ધારી શકો, કોઈ પણ ખૂણો ધારી શકો. બરાબર? તો તદનુસાર આ 90 કરતાં ઓછો હોય તો તદનુસાર આ 90 કરતાં વધારે હોવાનો, સરવાળા 180 મુજબ. ઓકે, તો આ પ્રકારના લેટિસને રોમ્બોહેડ્રલ કહેવામાં આવે છે. તેમાં પણ
આદિમ પ્રકારના એકમ કોષ જોવા મળતા હોય છે. આગળ વધીએ છીએ. પછી છે ટ્રાયક્લિનિક લેટિસ. ટ્રાયક્લિનિક લેટિસ કોને કહેવાય? તો ટ્રાયક્લિનિક લેટિસનો એકમ કોષમાં તમામ બાજુઓ બિન સરખી હોય છે, એટલે કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ જુદું હોય છે. અને તમામ ખૂણા જે છે તે અસમાન ખૂણા, જેમાંનો એક પણ ખૂણો 90 ન હોય. તમામ ખૂણા આલ્ફા, બીટા, ગામા, જો કે અહીં ABC આપેલું છે કેપિટલમાં, પરંતુ ખૂણાઓને કોષ્ટક આપણે જોશું તેમાં આલ્ફા, બીટા, ગામા આપેલું છે. આલ્ફા, બીટા, ગામા આ બધા જ ખૂણા છે એ 90 કરતાં જુદા હોય છે. 90 કરતાં જુદા હોય છે. તો ટ્રાયક્લિનિક લેટિસ હોવાની શરત શું છે? તમામ બાજુઓ જુદી, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તમામ જુદું, અને ક્રમિક ફલકો વચ્ચેના એક પણ ખૂણા 90ના હોતા નથી. તો તે પ્રકારના લેટિસને ટ્રાયક્લિનિક લેટિસ કહેવામાં આવે છે. તમને એમ થાય મિત્રો કે શું આવા ઘન હોઈ શકે? હા, હોઈ શકે. તો કુલ 14 પ્રકારના બ્રેવિસ લેટિસ થયા. તે પૈકી આપણા અભ્યાસમાં આપણે જે જોયું હતું તે માત્ર ને માત્ર પહેલાં 3 પ્રકારના લેટિસની ડિટેલ જ આપણે જોઈ છે આખા પ્રકરણમાં અત્યાર સુધીમાં. તો બાકીના જે 11 પ્રકારના લેટિસ જોયા હમણાં, તેની કોઈ પણ પ્રકારની ડિટેલ આપણા પુસ્તકમાં નથી. કુલ 14 પ્રકારના લેટિસ જોવા મળતા હોય છે. હવે આ જે કોષ્ટક છે તેમાં તેના ઉદાહરણો અને તેની વિગતની વાત કરી છે. જુઓ, પહેલાં આપણે જોયા સમઘનીય લેટિસ, કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તમામ સમાન, ફલકો વચ્ચેના ખૂણા 90ના. તો તેમાં આદિમ એકમ કોષ પણ હતો, અંતઃકેન્દ્રિત હતો અને ફલક કેન્દ્રિત હતો. ઓકે. અને તેના ઉદાહરણો છે NaClનો સ્ફટિક, ઝિંક બ્લેન્ડ. ઝિંક બ્લેન્ડ એટલે ZnS મિત્રો, ઝિંક સલ્ફાઇડ, ઝિંક બ્લેન્ડ, અને કોપર ધાતુ. આ તેના ઉદાહરણો છે કે જે સમઘનીય રચના ધરાવતા સ્ફટિકો છે. અહીં એ ચોખવટ નથી કરી કે આ 3 પૈકી કોણ આદિમ હશે, કોણ અંતઃ કેન્દ્રિત હશે, કોણ ફલક કેન્દ્રિત હશે. મિત્રો આપણને ખબર છે NaCl ફલક કેન્દ્રિત ઘન છે, બરાબર. પરંતુ આ 3 ઉદાહરણો સમઘનીય લેટિસના છે. ઉદાહરણો તમારે યાદ રાખવા જરૂરી છે. અને શરતો પણ યાદ રાખવી જરૂરી છે કે સમઘનીય લેટિસ હોવાની શરત શું? તો કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સમાન. ઓકે. અને ફલકો ક્રમિક વચ્ચેના ખૂણા 90ના હોય. આગળ વધીએ છીએ. પછી આપણે જોયું હતું ચતુષ્કોણીય લેટિસ, જેમાં માત્ર 2 જ પ્રકારના એકમ કોષ હતા, એક આદિમ અને એક અંતઃકેન્દ્રિત. જેની શરત શું હતી? લંબાઈ, પહોળાઈ સરખી, પરંતુ કદાચ ઊંચાઈ જુદી, અથવા તો લંબાઈ, ઊંચાઈ સરખી તો પહોળાઈ જુદી, જે ગણો તે. અને ક્રમિક ફલકો વચ્ચેના 90ના ખૂણા. અને તેના ઉદાહરણો મિત્રો અહીં બતાવ્યા છે. સફેદ ટીન, SnO2, ટીન 4 ઓક્સાઇડ, ટિટેનિયમ 4 ઓક્સાઇડ અને કેલ્શિયમ સલ્ફેટ. તો એ ચતુષ્કોણીય લેટિસના ઉદાહરણો છે. આગળ વધીએ છીએ. તો હવે પછી છે ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિકમાં મિત્રો 4 પ્રકારના હતા: આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતકેન્દ્રિત. જેની શરત શું હતી? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ જુદું હોય, પરંતુ ફલકો વચ્ચેના ખૂણા તો કે તે 90ના હોય. ઉદાહરણ કયું? તો કે રોમ્બિક સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ, બેરિયમ સલ્ફેટ. આ તેના ઉદાહરણો છે જે યાદ રાખવા જરૂરી છે. શરતો પણ યાદ રાખવી જરૂરી છે. આગળ વધીએ છીએ. ત્યારબાદ આપણે ષટકોણીય લેટિસ જોયું હતું. તેમાં આદિમ એકમ કોષ, તો લંબાઈ, પહોળાઈ સમાન પરંતુ ઊંચાઈ જુદી હોય, અને આલ્ફા, બીટા 90ના, 2 ક્રમિક ફલકો 90ના ખૂણે, અને 2 ફલકો કોઈ પણ એવા 2 ફલક જોવા મળે જ્યાં 120નો ખૂણો જોવા મળે. તેના ઉદાહરણો છે ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ. આગળ વધીએ છીએ. રોમ્બોહેડ્રલ અથવા તેને ત્રિકોણીય પણ કહેવામાં આવે છે. તેમાં પણ આદિમ પ્રકારનો એકમ કોષ જોવા મળે છે. તેની શરત કઈ છે રોમ્બોહેડ્રલ હોવાની? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તમામ સરખી હોય, અને આલ્ફા બરાબર બીટા બરાબર ગામા, પરંતુ એક પણ ખૂણા 90 સિવાયના તમામ ખૂણા રોમ્બોહેડ્રલમાં. જેના ઉદાહરણો છે કેલ્સાઇટ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ અને સિન્નેબાર એટલે મર્ક્યુરી સલ્ફાઇડ.
સિન્નેબારને રસસિંદૂર પણ કહેવામાં આવે છે. રસસિંદૂર પણ કહેવામાં આવે છે. રસસિંદૂર ઓકે પણ કહેવામાં આવે છે. રસસિંદૂર. આગળ વધીએ છીએ. મોનોક્લિનિક પ્રકારના બ્રેવિસ્લેટિસ, તો તેમાં આદિમ અને અંત કેન્દ્રિત તે બે પ્રકારના જોવા મળે છે. જેની શરત શું છે તો કે તમામ બાજુઓની લંબાઈ જુદી અને બે ફલકોના ખૂણા 90ના ખરા, પરંતુ એક 90 કરતાં જુદો ફલક હશે. જેના ઉદાહરણ છે મોનોક્લિનિક સલ્ફર છે, ત્યારબાદ છે સોડિયમ સલ્ફેટ ડેકાહાઇડ્રેટ, તો તે મોનોક્લિનિક પ્રકારના એકમ કોષ ધરાવતા હોય છે. અને છેલ્લે ટ્રાયક્લિનિક, તો તેમાં માત્ર આદિમ પ્રકારનો એકમ કોષ જોવા મળે છે. બધી જ બાજુઓની લંબાઈ જુદી અને કોઈ પણ ખૂણા 90ના નથી ફલકો વચ્ચે. તે પ્રકારના ઉદાહરણોમાં પોટેશિયમ ડાયક્રોમેટ, કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ, H3BO3 એટલે કે બોરિક એસિડ, તો તે ટ્રાયક્લિનિક પ્રકારના સ્ફટિકો છે, એકમ કોષ છે, બ્રેવિસ્લેટિસ છે. તો આમ કુલ 14 પ્રકારના બ્રેવિસ્લેટિસ જોવા મળતા હોય છે. આપણા પ્રકરણમાં ડિટેલ માત્ર ને માત્ર આ 3 પ્રકારની જ આપણે જોઈ છે. અન્ય 11 પ્રકારના એકમ કોષની ડિટેલ આપણને આપી નથી. અહીં તમને આકૃતિઓ સમજવા માટે આપેલી છે. તમે જોઈ શકો છો કે સમઘનીય, તો કઈ રીતે લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન છે. નજીકના ફલકો વચ્ચેના ખૂણા તમે જોઈ શકો છો બધા જ 90ના છે, આલ્ફા બીટા ગામા, બરોબર. ત્યારબાદ ચતુષ્કોણીય આપી છે, ઓર્થોરોમ્બિક આપી છે, ષટકોણીય લેટિસ, એકચ્યુઅલી આખો ષટકોણ છે તેમાંથી આ જે ગુલાબી રંગનો ભાગ બહાર કાઢો તો તે ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના આપણે જોઈ હતી ને, તેમાં આ ભાગ બહાર કાઢો તો તે ખરેખર ઘન થશે પણ ષટકોણીય, બરોબર ઓકે. અને રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક, તો તે ત્રિપરિમાણીય આકૃતિ સમજવા માટે તમને આપી છે. તો આમ કુલ 14 પ્રકારના બ્રેવિસ્લેટિસ છે, જેની આકૃતિ અહીં આપી છે. અહીં કોષ્ટકમાં તેની વિગતો આપી છે, તેના ઉદાહરણો આપ્યા છે અને અહીં તેની શરતો સમજાવવામાં આવી છે, બરાબર. તો આ 14 પ્રકારના કુલ બ્રેવિસ્લેટિસ છે એ જોવા મળતા હોય છે.